આજે આપણે એ જ શક્તિશાળી જોગવાઈઓ એટલે કે કટોકટીની સત્તાઓ વિશે વાત કરવાના છીએ. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, નહીં? જ્યારે દેશની એકતા, અખંડિતતા કે સુરક્ષા સામે ગંભીર ખતરો ઊભો થાય ત્યારે આપણું બંધારણ પોતે જ એક રસ્તો બતાવે છે, અને એ રસ્તો એટલે કટોકટીની જોગવાઈઓ. તો મુખ્ય વાત એ છે કે આ કોઈ બહારથી લાદેલી વ્યવસ્થા નથી. આ આપણા બંધારણનો જ એક અભિન્ન ભાગ છે. ભાગ 18, જેમાં કલમ 352થી 360 સુધી આ વિશેષ સત્તાઓનો ઉલ્લેખ છે, અને એનો મૂળ હેતુ દેશને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બચાવવાનો છે. ચાલો ત્યારે હવે આમાં જરા ઊંડાણથી સમજીએ. બંધારણમાં કુલ 3 અલગ અલગ પ્રકારની કટોકટીની વાત કરવામાં આવી છે, અને આપણે એક પછી એક ત્રણેયને બરાબર સમજીશું. જુઓ, આ ચિત્રને આપણો રોડમેપ સમજી લો. પહેલી છે રાષ્ટ્રીય કટોકટી, જે કલમ 352 હેઠળ આવે છે. બીજી છે રાજ્ય કટોકટી, જેને આપણે રાષ્ટ્રપતિ શાસન તરીકે પણ ઓળખીએ છીએ, અને એ છે કલમ 356 હેઠળ. અને ત્રીજી આર્થિક કટોકટી, જેનું વર્ણન કલમ 360માં છે. તો શરૂઆત કરીએ સૌથી પહેલા, અને કહી શકાય કે સૌથી ગંભીર પ્રકારની કટોકટીથી, એટલે કે રાષ્ટ્રીય કટોકટી. આ એક એવી પરિસ્થિતિ છે જેની અસર આખા દેશ પર પડે છે. એવું નથી કે ગમે ત્યારે રાષ્ટ્રીય કટોકટી લગાવી દેવાય. ના, એના માટે 3 ચોક્કસ અને ગંભીર કારણો હોવા જરૂરી છે. યુદ્ધ, કોઈ બહારનો દેશ હુમલો કરે, અથવા દેશની અંદર જ સશસ્ત્ર બળવો થાય. અને આ નિર્ણય કોઈ એક વ્યક્તિ નથી લેતી. રાષ્ટ્રપતિ પણ ત્યારે જ આ પગલું ભરી શકે છે જ્યારે મંત્રીમંડળ તેમને લેખિતમાં ભલામણ કરે. આખી પ્રક્રિયા પણ એકદમ સ્પષ્ટ છે. રાષ્ટ્રપતિ જાહેરાત કરે, એ પછી સંસદના બંને ગૃહોએ 1 મહિનાની અંદર એને મંજૂરી આપવી પડે. જો મંજૂરી મળી જાય તો એ 6 મહિના માટે લાગુ રહે, અને જો જરૂર પડે તો દર 6 મહિને સંસદની મંજૂરી લઈને એને આગળ પણ વધારી શકાય છે. અને આ સ્લાઇડ તેની સૌથી મોટી અસરને બરાબર બતાવે છે. સામાન્ય રીતે શું હોય, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું એક સંતુલન હોય છે, બરાબર? પણ જેવી રાષ્ટ્રીય કટોકટી લાગે, આ ત્રાજવું કેન્દ્ર સરકાર બાજુ ભારે થઈ જાય છે. કેન્દ્રને રાજ્યો પર નિયંત્રણ રાખવાની અને રાજ્યના વિષયો પર પણ કાયદા બનાવવાની સત્તા મળી જાય છે. આપણા ઇતિહાસમાં આ સત્તાનો ઉપયોગ 3 વખત થયો છે. પહેલી 2 વખત યુદ્ધ દરમિયાન થઈ હતી, પણ ત્રીજી વખત 1975ની કટોકટી આંતરિક અશાંતિના આધારે લાદવામાં આવી હતી, અને એ સૌથી વિવાદાસ્પદ રહી, કેમ કે એના કારણે નાગરિકોના મૂળભૂત અધિકારો સ્થગિત થયા અને વિપક્ષના નેતાઓની ધરપકડ થઈ. આનાથી સત્તાના દુરુપયોગ વિશે આખા દેશમાં એક મોટી ચર્ચા શરૂ થઈ. સારું, તો રાષ્ટ્રીય કટોકટી તો સમજ્યા. હવે બાકીની 2 કટોકટી પર આવીએ. રાજ્ય અને આર્થિક કટોકટીના કારણો અને પરિણામો રાષ્ટ્રીય કટોકટીથી સાવ અલગ છે. પહેલા વાત કરીએ રાજ્ય કટોકટીની, જેને આપણે રાષ્ટ્રપતિ શાસન તરીકે વધારે ઓળખીએ છીએ. આ ત્યારે લાગે જ્યારે કોઈ રાજ્ય સરકાર બંધારણ પ્રમાણે કામ ન કરી શકે, જેને કહેવાય છે બંધારણીય તંત્રની નિષ્ફળતા. આમાં રાજ્યની ચૂંટાયેલી સરકારને બરતરફ કરી દેવાય છે અને શાસન સીધું કેન્દ્રના હાથમાં આવી જાય છે. આનો ઉપયોગ ઘણીવાર થયો છે અને ઘણીવાર વિવાદો પણ થયા છે. હવે બીજી બાજુ છે આર્થિક કટોકટી. આ ત્યારે જાહેર થઈ શકે જ્યારે દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોય. પણ એક મહત્વની વાત એ છે કે ભારતમાં આજ સુધી ક્યારેય આર્થિક કટોકટી લગાવવાની જરૂર જ નથી પડી. તો આટલી બધી સત્તાનો મતલબ શું? સામાન્ય નાગરિકના અધિકારો પર એની શું અસર થાય છે? અને શું એના દુરુપયોગને રોકવા માટે કોઈ વ્યવસ્થા છે? આ સમજવું ખૂબ જ જરૂરી છે. અને આ એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો છે. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન કલમ 19 હેઠળ આપણને જે વાણી સ્વાતંત્ર્ય જેવા અધિકારો મળ્યા છે, એ સ્થગિત થઈ શકે છે. પણ, અને આ પણ બહુ મોટો છે, કલમ 20 અને કલમ 21, એટલે કે ગુનાઓ સામે રક્ષણ અને જીવન જીવવાનો અધિકાર, આ 2 અધિકારોને કોઈપણ સંજોગોમાં હાથ લગાવી શકાતો નથી. આ એક અભેદ્ય સુરક્ષા કવચ છે. 1975ની કટોકટીના અનુભવ પછી બંધારણમાં એક બહુ મોટો અને મહત્વનો સુધારો કરવામાં આવ્યો, 44મો સુધારો. એનાથી 2 મોટા ફેરફાર થયા. પહેલો, આંતરિક અશાંતિ જેવો ગોળ શબ્દ હટાવીને સશસ્ત્ર બળવો જેવો સ્પષ્ટ શબ્દ ઉમેરાયો. અને બીજો, કલમ 20 અને 21ને કટોકટીમાં પણ સુરક્ષિત રાખવાની વાતને વધુ પાક્કી કરવામાં આવી. આ બતાવે છે કે આપણું બંધારણ ભૂલોમાંથી શીખે છે અને વધુ મજબૂત બને છે. ચાલો, તો આટલી બધી ચર્ચા પછી એકવાર ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર નજર કરી લઈએ. આ ટેબલ જુઓ, એકદમ ક્લિયર થઈ જશે. કારણ, રાષ્ટ્રીય માટે યુદ્ધ કે બળવો, રાજ્ય માટે શાસનની નિષ્ફળતા અને આર્થિક માટે નાણાકીય સંકટ. કેટલી વાર લાગુ થઈ? રાષ્ટ્રીય 3 વાર, રાજ્ય તો ઘણીવાર,
અને આર્થિક એક પણ વાર નહીં. અને અસર? કેન્દ્ર મજબૂત બને, રાજ્ય સરકાર બળતરફ થાય અથવા તો સરકારી કર્મચારીઓના પગારમાં કાપ આવે. આ ટેબલ આખી વાતનો નિચોડ છે. તો આ છે આપણી ફાઇનલ ચેકલિસ્ટ. બસ આટલું યાદ રહી જાય તો સમજો કે આખો વિષય પાક્કો થઈ ગયો. બંધારણનો ભાગ 18, 3 મુખ્ય કલમો, 44મો સુધારો જે કલમ 20 અને 21ને બચાવે છે, અને એ હકીકત કે આર્થિક કટોકટી હજુ સુધી માત્ર પુસ્તકોમાં જ છે. અને જતાં જતાં આ કલમો યાદ રાખવા માટે એક મસ્ત મજાની ટ્રીક. બસ 4 ઉમેરતા જાઓ. 352 વત્તા 4 એટલે થયા 356, અને 356માં 4 ઉમેરો એટલે થયા 360. છે ને એકદમ સહેલું?